નશાના કાળો કારોબારમાં હવે પુરુષો નહીં પરંતુ મહિલાઓ પણ ઝંપલાવ્યો તેમ લાગી રહ્યું છે। સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી બે મહિલાઓએ લાખો રૂપિયાના ગાંજા સાથે સુરત રેલવે એસઓજી, રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે ઝડપી પાડી છે। અધિક પોલીસ મહાનિદેશક રેલવે સ્કેન ડામોર, પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા મિશન સેફ સ્ટેશન અભિયાન ચલાવવા આપેલી સૂચના લઈને રેલવે એસઓજી, રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસની ટીમ ઓડિશાથી ઘુસાડાતા ગાંજાના જથ્થાને ઝડપી પાડવા માટે મેદાને હતા। તે સુરતના રેલવે પીઆઈ જેબી મીઠાપરા, રેલવે એલસીબી પીએસઆઈ આર એ જાડેજા અને રેલવે એસઓજી પીએસઆઈ એચપી રવિયાની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર વોચ ગોઠવી હતી। તે સમયે ત્યાંથી પસાર થતી બે ઓડિશાવાસી મહિલાઓ બંદના ઉર્ફે સ્નેહલતા ટુના ખલી જૈના અને આરતી બસંતકુમાર દામોદર પાણીગ્રાહી શંકાસ્પદ લાગતા તેઓના થેલાની ઝડપી લેતા તેમાંથી 14,98,000થી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 15,11,000થી વધુની મત્તા કब्जे કરી તમામ વિરુદ્ધ कायदेसर कार्रवाई धरी है। कल सूरत एलसीबी और सूरत एसओजी और सूरत रेलवे पुलिस स्टेशन की टीम को एक इंफॉर्मेशन मिली थी, जिसमें पुरी से अहमदाबाद आने वाली ट्रेन में 2 महिलाएं अपने साथ में गांजे का कंसाइनमेंट लेके आने वाले थे। जिस बेस पे तीनों टीम ने साथ में मिलके जो भी एक्यूज थे 2 महिला हैं जो सस्पेक्ट थी, जिनके बारे में इंफॉर्मेशन मिली थी, उनको रोक के उनके पास उनकी तलाशी लेने पे उनके पास से अंदाज से 30 किलो जितना गांजे का जो कंसाइनमेंट है वो मिला था। वो दोनों महिलाएं एसी कोच में ट्रैवल कर रही थी और उनके पास में 2 ट्रॉली बैग और 2 बैकपैक में ये अलग अलग पार्ट में गांजा लेके आ रहे थे। दोनों महिलाओं को गिरफ्तार करके और इसमें ऑफेंस रजिस्टर करके एनडीपीएस एक्ट के हेठળ और आगे की तफ्तीश की जा रही है। આમ નશાના કાળા કારોબારમાં હવે પુરુષો જ નહીં પરંતુ મહિલાઓએ પણ ઝંપલાવ્યો તેમ લાગી રહ્યું છે, જેને કારણે રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે તેને ઝડપી પાડી છે।